નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી ડાંગની વાત કરવામાં આવે, જ્યાં સુબીર તાલુકાના ગરુડિયા ગામમાં ગ્રામ પંચાયતે દેશી તેમજ ઇંગ્લિશ દારૂના વેચાણ અંગે અને ખરીદી પર પ્રતિબંધ મૂકતો મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો છે। ગામમાં દેશી કે વિદેશી દારૂના વેચાણ પર 100% પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। જો કે આદિવાસી પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખી ધાર્મિક અથવા સામાજિક પ્રસંગોમાં જરૂરી માત્રામાં મહુડાનો દેશી દારૂ બનાવવાની મર્યાદિત છૂટ આપવામાં આવે છે। ઠરાવ મુજબ જો કોઈક વ્યક્તિ દેશી કે ઇંગ્લિશ દારૂનો વેચાણ અથવા સેવન કરતા ઝડપાશે તો તેના સામે ₹25,000નો દંડ ફટકારવામાં આવશે તેમજ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે। પંચાયતે વધુ કડક નિર્ણય લેતા જણાવ્યું છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન ગામનો કોઈ પણ વ્યક્તિ આરોપીને જમીન આપશે નહીં। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ 2 વખત ઠરાવનો ભંગ કરશે તો તે વ્યક્તિ અને તેના પરિવાર સાથે ગામના લોકો કોઈ પણ સુખ દુઃખના પ્રસંગોમાં ભાગ લેશે નહીં, એવો સામાજિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ભાઈ બુદ્ધિયાભાઈ ચૌધરી, સુબીર તાલુકો, ગામ ગુરુડિયા, ખાંભલા પંચાયત। અમારે દારૂબંધીનો ઠરાવ કરેલો છે ગામ લોકોએ ભેગા મળીને ને યુવા પેઢીના ભવિષ્ય માટે કર્યો છે। અમે યુવા પેઢીને ગેરમાર્ગે દોરી ગયેલા એટલે એના માટે અમે છે તો ગામ લોકોએ ભેગા મળીને આ ઠરાવ કર્યો સરપંચ સાથે લઈને ને પછી અમારા ગામની પરિસ્થિતિ એવી થઈ ગયેલી કે લોકો આગળ છુપાઈને દેશી દારૂ બનાવતા હતા અને પછી છે તો ખુલ્લામાં વેચવા લાગી ગયા। પછી અમને ખબર છે ગુજરાતમાં દારૂબંધી છે પણ છતાં લોકો નથી માનતા, એટલે અમારે ગામ લોકોએ જાગૃત થઈને આ નિર્ણય લીધો। આ મેસેજ બીજા ગામવાળાને હો જાય એવું અમે સહકાર આપીશું એમ। હાલ સુરતની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના માંડવી તાલુકામાં નેશનલ હાઈવે 56 વાપી શામળાજી માર્ગ પર પ્રસ્તાવિત બાયપાસના સર્વેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાતવાવ, સરકુઈ, બેડધા અને જૂના કાકરપરા ગામને અસર કરતી બાયપાસ કામગીરીના વિરોધમાં 4 ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે પહોંચતા ગ્રામજનોએ તેમને કામગીરી કરતા અટકાવ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત સ્થાનિક આગેવાનો પણ ગ્રામજનો સાથે જોડાયા હતા। ઘટનાની જાણ થતાં જો માંડવી પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ગ્રામજનોએ સાંસદ અને માંડવીના ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠાવી હતી। તો માંડવી પીઆઈ જયેશ તડવીએ ગ્રામજનોને સમજાવતા હાલ માટે મામલો શાંત પડ્યો હતો। જોકે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ધરણા અને આંદોલન કરવામાં આવશે। હાલ પંચમહાલની વાત કરીએ, જ્યાં જિલ્લાના હાલોલ તાલુકાના મોટી ઉભરવાડ ગામે પારિવારિક કલહે કરુણ વળાંક લીધો છે। ઘરમાં સતત ચાલતા ઝઘડા અને મારઝૂડથી કંટાયેલા પુત્રએ પોતાના પિતાને લાકડાના ફટકા મારતા તેમનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મૃતક વારંવાર પત્ની અને પરિવારજનો સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા, જેના કારણે ઘરમાં સતત તણાવનો માહોલ રહેતો હતો। ગત રાત્રે થયેલા ઝઘડા બાદ પરિવારના સભ્યો પર છોડીને અન્ય સગા પાસે જતા રહ્યા હતા। ત્યારબાદ બીજા દિવસે રાત્રે પુત્રએ પિતાને લાકડાથી માર માર્યો હોવાનો આરોપ સામે આવ્યો છે। પરિવારજનો ઘરે પરત ફરતા જો મૃતક ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ખાટલા પર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ જોવા મળતા તેમને સારવાર મળે તે માટે પહેલા જો મોત નીપજ્યું હતું। સુરતની વાત કરીએ, જ્યાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ફિટ ઇન્ડિયા જીમ ફરી એક વખત ચર્ચામાં આવી છે। માર્ચ મહિનાના જૂના સીસીટીવી વિડીયો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વિડીયોને લઈને જીમના કેટલાક ટ્રેનરો પર યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની ગઈ છે। તો આ મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે નથી આવી છે અને પોલીસ અથવા સંબંધિત તંત્ર તરફથી પણ કોઈ અધિકૃત નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું છે। ઘટનાને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે।
અરવલ્લીની વાત કરવામાં આવે જ્યાં જિલ્લાના મોડાસા તાલુકાના ગાજડ ગામમાં કરુણ ઘટના સામે આવે છે. ગામના ગઢોડા તળાવમાં નહાવા ગયેલા બે પિતરાઈ ભાઈઓના ડૂબી જતા મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ એક સગીર અને એક યુવાન તળાવમાં નહાવા પડ્યા હતા. એ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક તળાવ ખાતે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બનાવથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ મોડાસા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તો હાલ ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે જ્યાં જિલ્લાના ખંભાત શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોપાલ ટોકીજથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં પાલિકાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. કાર્યવાહી દરમિયાન સ્થાનિક લારીવાળાઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસની સમય સૂચકતા અને સતર્કતાના કારણે સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈક અનિચ્છનીય ઘટના બનવા નથી પામી છે. પાલિકાની કાર્યવાહી દરમિયાન માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવતા ટ્રાફિક વ્યવસ્થામાં પણ રાહત જોવા મળી હતી. ખંભાત ખાતે દબાણો દૂર કરવામાં આવે છે. કઈ પ્રકારના દબાણો દૂર કરવામાં આવે છે, કઈ જગ્યાએ દબાણો દૂર કરવામાં આવે છે? ખંભાત ખાતે ઘણા સમયથી ત્રિકોણિયા સર્કલથી લઈ અને આંબેડકર સર્કલની લાદરવાજો સુધી લારી ગલ્લાનું દબાણો હતા, જેના કારણે રાહદારીઓને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. એવી ફરિયાદો મળેલ હતી. એ સંદર્ભે અમે દબાણદારોને લેખિતમાં નોટિસ આપી અને મૌખિક પણ તેમને સૂચના આપી હતી કે દબાણો દૂર કરવામાં આવે, પરંતુ તેમના દ્વારા દબાણો દૂર ન કરવામાં આવતા આજ રોજ નગરપાલિકા, પોલીસ, મામલતદારશ્રી અને પ્રાંત સાહેબની ટીમ દ્વારા સંયુક્ત ડ્રાઈવ કરી અને વિવિધ પ્રકારના લારી ગલ્લા અને પાથરણાવાળાને દબાણ દૂર કરવામાં આવે છે. સાબરકાંઠાની વાત કરવામાં આવે જ્યાં જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ વિસ્તારમાં આવેલી તિરુપતિ હોટેલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા હોટેલ આસપાસ લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને ગંભીર ભારે ગભરાટ ફેલાયો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ પ્રાંતિજ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ સામે નથી આવ્યા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ જ્યાં જિલ્લામાં એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. માલવડ ટોલ નાકા નજીક હાઈવે પર બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બોલેરો પિકઅપ વાનને અટકાવી તપાસ દરમિયાન ગાડીના ખાસ બનેવાલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. સાથે આપણે જણાવી દઈએ કે પોલીસે આરોપી પાસેથી 432 બોટલ વિદેશી દારૂ સહિત અંદાજે ₹3.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે. બોલેરો પિકઅપ ગાડી ચોરીની હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ગાડી, મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ 6 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બાજડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ખબરોમાં આગળ વધીએ તો રાજ્યની વાત કરવામાં આવે જ્યાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિરમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ એકત્રિત થયો હતો. મહંત મુજબ મંદિરના મહંત રવિદાસ બાપુનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને મંદિરના પૂજારી પદેથી હટાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિદાસ બાપુને ફરીથી મંદિરના પૂજારી અને ગાદીપતિ તરીકે બેસાડવાની માંગ સાથે રામાનંદી સાધુ સમાજ અને તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા હતા.
મંદિર પરિસર ખાતે સનાતન પ્રેમીઓ અને બાપુના સમર્થકોના ભારે જમાવડોને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. ચર્ચાઓ ચાલી રહી હતી કે રવિદાસ બાપુને ફરીથી ગાદી સોંપવામાં આવશે. જો કે બાપુ મંદિર ખાતે આવી ગાદી પર બેસતા જ તંત્ર દ્વારા તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. નામ અને વિગત આજે શું માંગ સાથે ભેગા થયા છે? જય સિયારામ. હું ભરત સાધુ અમરેલીથી આવું છું અને આજરોજ અહીંયા સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર, જે અતિ પ્રાચીન મંદિર છે, આપણી સનાતનની પરંપરાઓ જળવાઈ રહે અને સાધુનું કામ તો જગતને જોડવાનું હોય છે. સંત ન હોતે ઇસ સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી વો લહેરો છે, ઠારત ઠારો ઠામ. એટલે સાધુની અવજ્ઞા ન થવી જોઈએ, સાધુનું સન્માન થવું જોઈએ, સાધુનો આદર થવો જોઈએ. અને આજે જે આપણો ધર્મ છે, સનાતન શાશ્વત વૈદિક ધર્મ છે, એની મર્યાદાઓ જળવાઈ રહે એ રીતે આજનું અહીંયા કામ પાર પડે એ રીતે બહોળી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ, ભક્તજનો સુપેડી ખાતે ઉપસ્થિત થયા છે અને જે વિવાદ છે એનો અંત આવે. અને માંગ શું છે તમારી? બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે. અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે. હાલ તાપીની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લામાં વન્ય પ્રાણી અંગોની તસ્કરી સામે વન વિભાગ અને WCCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમે દરોડા પાડી વન્ય પ્રાણી અંગોની હેરાફેરી કરતું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ટોકરવા ગામની મહાકાલી મંદિર નજીકથી વાઘનું એક ચામડું અને એક નખ કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટી ખોરવડ ગામ વધુ તપાસ કરતા દીપડાના 11 નખ પણ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે સોનગઢ, સુરત અને મહારાષ્ટ્રના અક્કલકુવાના રહેવાસી એવા કુલ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. વન વિભાગે ગુનામાં વપરાયેલા 4 વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ પણ હાથ ધરાઈ રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા સિવાડ ગામેથી સુરત ગ્રામ એસઓજી પોલીસે બોગસ ડોક્ટરનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ સિવાડ ગામની મહેક રેસિડેન્સીમાં કોઈક પણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળનો રહેવાસી ઉત્સોબ ચંડી વિશ્વાસ નામનો શખ્સ લોકોની સારવાર કરતા ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને પશ્ચિમ બંગાળમાં 3 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા બાદ સુરતમાં આવી પોતાને ડોક્ટર તરીકે રજૂ કરી ક્લિનિક શરૂ કર્યું હતું. ભાવનગરની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લાના તળાજો શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવે છે. મહી નદીની મેઇન પાઇપલાઇનમાં છેલ્લા 10 દિવસથી ભંગાર થતા લાખો લીટર પાણીનો વિટફાટ થઈ રહ્યો છે. આ જ પાઇપલાઇન દ્વારા સમગ્ર તળાજા શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં સમસ્યાનો કોઈક ઉકેલ નથી લાવવામાં આવ્યો છે. ભંગાણની જાણ થતાં જ સ્થાનિક નગરસેવક ફિરોઝભાઈ દસાડિયાએ સ્થળ મુલાકાત લઈ તંત્રને માહિતી આપી હતી. છતાં પણ નગરપાલિકાના કોઈક અધિકારી કે પદાધિકારી સ્થળ પર નથી પહોંચ્યા. હાલ ખબરોમાં આગળ વધી પંચમહાલની વાત કરીએ, જ્યાં જિલ્લાના ગોધરા શહેરના ભગોડ વિસ્તારમાં આવેલા ચીઠિયાવાટમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો. જૂનું મકાન ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા શ્રમિક પિતા અને તેમના માસૂમ પુત્રનું કરુણ મોત નીપજ્યું. માહિતી મુજબ બ્રેકરની મદદથી મકાનની દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક આખી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનામાં દયાળ ગામના આશરે 30 વર્ષીય શ્રમિક પિતા અને તેમનો 4 વર્ષીય પુત્ર કાટમાળ નીચે દટાઈ જતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.
ભાવનગરની વાત કરીએ, જ્યાં શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ 2 શહીદ સ્મારકને કોઈક અજાણે વાહન ચાલકે નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. મારા સાથે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ પગલાં લેવા માંગ કરવામાં આવી. ભાવનગર શહેરમાં વીર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મુલાકાતે આવ્યા હતા. એ દરમિયાન તેમના પર હુમલો થયો હતો અને હુમલા વખતે ભાવનગરના બચ્ચુ પટેલ અને જાદવભાઈ ગિરિધરભાઈ મોદી નામના 2 સાહસિકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી સરદાર પટેલની રક્ષા કરી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બચ્ચુભાઈ પટેલ અને જાદવભાઈ મોદીનું મૃત્યુ થયું હતું. આ બંને શહીદોની યાદમાં શહેરના ખારગેટ ખાતે બંને શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. રાજકોટની વાત કરીએ, હાલમાં જ અમૂલ કંપની દ્વારા દૂધના ભાવમાં લીટર દીઠ ₹2નો વધારો કરવામાં આવ્યો છે. દૂધમાં થયેલા આ ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. આ અંગે રાજકોટની ગૃહિણીઓએ ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે એક બાજુ મોંઘવારીનો માર તો બીજી બાજુ બેરોજગારી. તેવામાં અમૂલ દૂધના ભાવ વધતા ઘરના ખર્ચ પર ભારે અસર પડી રહી છે. દૂધ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે, તેથી તેમાં થતો વધારો સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની જાય છે. સવારથી સાંજ સુધી દૂધ અને તેની બનાવટોનો અનેકવાર ઉપયોગ થાય છે. પરિણામે દૈનિક ખર્ચામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગૃહિણીઓએ સરકારને અપીલ કરી છે કે આ ભાવ વધારા પર નિયંત્રણ કરવામાં આવે. અમૂલ દૂધમાં લીટરે ₹2નો વધારો કરતા ક્યાંક ગૃહિણીનું બજેટ છે તે હવે ખોરવાયું છે. ત્યારે એકવાર તો એક બાજુ તો મોંઘવારીનો માર, બીજી બાજુ જે બેરોજગારીનો માર અને ત્રીજી બાજુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે આમ તો ભારત પીસાઈ જ રહ્યું છે. ત્યારે હવે આવી પરિસ્થિતિમાં દૂધમાં ₹2નો ભાવ વધારો કરતા ક્યાંક ને ક્યાંક ગૃહિણીને રાતા પાણીને રોવાનો વારો આવ્યો છે. મારી પાસે દ્રશ્ય જોઈ રહ્યો છે કે ગૃહિણી રાજકોટની જે છે એકત્રિત થઈ છે અને જે ઇન્ડિયા ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા કહેવા માટે અત્યારે ઉપસ્થિત થયા છે. આપણી સાથે ગૃહિણીઓ સાથે વાત કરીશું. શું કહેશો, એક બાજુ મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે, બીજી બાજુ મોંઘવારી અને બેરોજગારીનો માર છે, ત્રીજી બાજુ ભાવ વધારો આવ્યો. હવે તમને કેવું લાગે છે? શું કહેશો તમે? સરકાર પાસે શું અપીલ કરશો? કે છે દૂધ પૌષ્ટિક ખોરાક છે. વડીલોથી લઈને બાળકો દૂધ પીવે છે દરરોજ. જો આવી રીતના એ લોકો દર વર્ષે 2 થી 4 રૂપિયાનો ભાવ વધારો જે કરે છે એ તરત જ સીધું અમારા બજેટમાં અને દરેક ગૃહિણી મધ્યમ વર્ગોને આ વસ્તુ ખૂબ જ નડે છે. એ લોકો કહે છે કે બળતણના કારણે અત્યારે ભાવ વધ્યો છે. યુદ્ધની જે સ્થિતિ અત્યારે છે એમાં દરેક બાટલાથી માંડી અને આ લોકોએ દૂધનો જે ભાવ વધારે કરેલો છે એ અમારા આખા બજેટમાં અમને એની અસર પહોંચે છે. દૂધમાં ₹2નો વધારો આવ્યો. પહેલા કહેવાય કે તેલમાં ભાવ વધારો આવ્યો હતો થોડા સમય પહેલા. જે બાદ કહે કે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો આવ્યો. હવે દૂધમાં ભાવ વધારો ક્યાંક ને ક્યાંક ગરીબ એક મધ્યમ પરિવારનું જે છે તેની કમર, જેની અને ખાસ કરીને ગૃહિણીઓને સૌથી મોટો તકલીફનો સામનો કરવો પડે. સરકાર પાસે શું અપીલ કરો છો તમે? સરકાર પાસેથી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે જે તમે બાળકોનો આ જે પૌષ્ટિક આહાર કયો છો એમાં તમે હવે દર વર્ષે ભાવ વધારો કરો છો એને થોડુંક તમે અંકુશમાં લઈ આવો તો બીજી જે મોંઘવારીમાં બીજી બધી વસ્તુમાં જે ટેક્સ લાગે છે એના પ્રમાણમાં દૂધમાં આટલો ભાવ વધારો ન હોવો જોઈએ. આ એવી વસ્તુ છે એ દરેક વ્યક્તિની દૈનિક જરૂરિયાતમાં આવે છે. અન્ય આપણી સાથે ગૃહિણી છે, આપણે એમની સાથે વાત કરીશું. પછી ક્યાંક ને ક્યાંક ધરખમ ભાવ વધારો એક બાદ એક આવે છે. મધ્ય ગરીબ લોકો છે તેને કઈ નથી વાંધો, કારણ એને સહાય મળી રહી છે. પૈસાવાળા છે તે પોતાનું ગુજરાન ગમે એમ કરીને ચલાવી લેવાના છે. ક્યાંક ને ક્યાંક પીસાઈ રહ્યો છે આમાં મધ્યમ પરિવાર. તમે મધ્યમ વર્ગમાંથી આવો છો, તમે આ ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાવ વધારાને જોઈ રહ્યા છીએ, પણ તકલીફ તો ત્યાં પડે કે હવે દૂધમાં ભાવ વધ્યો એની સાથે સાથે સ્કૂલવાળા પણ ભાવ વધારશે, ફી વધશે, તો આમાં અમારે 2 છેડા ભેગા કેમ કરવા? રાંધણ ગેસ તો મળતા જ નથી અત્યારે 21 દિવસ પહેલાં. હવે આ દૂધનો થોડો પ્રોબ્લેમ થયો છે, એ વધારશે એટલે ડેરીવાળા એની પ્રોડક્ટમાં ભાવ વધારશે. તો હવે બે છેડા ભેગા કઈ રીતે કરવા એ સરકાર એમાં થોડી રાહત આપે તો સારું છે. એમ સામાન્ય રીતે એવું થતું હોય છે કે જે ઘરના જે મોભી હોય છે, જે જેન્ટ્સ હોય છે, તે પરિવાર ચલાવવા માટે એક લેડીઝને એક રકમ બાંધેલી આપતા હોય છે, 100 રૂપિયા, 150, 200 રૂપિયા. તો ક્યાંક ને ક્યાંક એમાં આખું જે મહિલાને આખું જે કહેવાય ગૃહિણીને આખું ઘર ચલાવવાનું છે. પણ હવે જે પૈસા આપે છે તેમાં શું ઘર ચાલશે? તમને લાગે છે? નો ચાલે, આમાં ચાલે નહીં. અને હવે ક્યાંથી આવક ભેગી કરવી એ અમને પ્રોબ્લેમ થાય, કારણ કે મોંઘવારી એટલી વધે કે એ લોકોનો બિઝનેસ ચાલતો હોય ન ચાલતો હોય એમાં અમે કેવી રીતે ભેગું કરીએ? હવે એ તો સરકારે જ જોવું પડે ને.
થોડું એમ. ધન્યવાદ. આપણી સાથે એક ડેન્ટિસ્ટ છે, એમની સાથે વાત કરીશું. આમ તો કહેવાય કે તમે ડેન્ટિસ્ટ છો, દૂધનું કહેવાય કે સૌથી મહત્વ તમને વધારે ખબર હોય. તમે કોઈ તમારા પેશન્ટ આવતું તેને પણ સલાહ આપતા હોય કે તમારા દાંતને મજબૂત રાખવા હોય તો દૂધનું સેવન કરો. પણ હવે આ જ દૂધ છે, અને આમ તો ગુજરાત ને રાજકોટ છે તો ચાના રસિકોનું છે. ક્યાંક ને ક્યાંક હવે ચાના રસિયાઓ છે, જે દૂધની જે આઈટમો ખાતા જે રસિકો છે, તેને ક્યાંક ને ક્યાંક હવે એનાથી વંચિત રહેવું પડશે, એવું નથી લાગતું? ના ના, 100% દૂધનો આટલો બધો ભાવ વધારો ના હોવો જોઈએ. દૂધ તો બાળકો માટે બી એટલું જરૂરી છે, દાંત માટે બી એટલું જરૂરી છે, કેમ કે એમાં કેલ્શિયમ, મિનરલ્સ બધી જ વસ્તુ હોય છે. તો દૂધનો આટલો ભાવ વધારો રહેશે તો બધાને એ નીડ નેસેસિટી છે તો એ પૂરી નહીં થઈ શકે. જોઈએ તો તમે એક ડેન્ટિસ્ટ છો, સાથે તમને દેશની દુનિયાની પણ ખબર હોય છે. તો એક એવું પણ પરિસ્થિતિ કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ મિડલ ઇસ્ટ દેશોની ચાલે છે, તો તેની સીધી આડઅસર કેમ ભારત ઉપર જ થાય છે, અન્ય દેશ ઉપર કેમ નથી થતી? સરકારને તમે શું કહેવા માંગશો? મિડલ ઇસ્ટ દેશો જે છે, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા સહિતના જે દેશમાં જે યુદ્ધ ચાલે છે, તો તેની આડઅસર ભારત પર છે. કારણ કે એલપીજી ગેસ બંધ થયો, બરોબર, ઓઇલની બધું ક્રાઇસિસ છે. પીએમ મોદી એવું નિવેદન આપ્યું છે કે સોને, અને પીએમએ મોદી એવું નિવેદન આપ્યું છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવું નિવેદન આપ્યું છે કે સોનું ન ખરીદવું, પછી પેટ્રોલનો ડીઝલનો સંગ્રહ કરવો, બરોબર, ઓછું વાપરવું. તો આ બાબતે તમે કઈ રીતે, એમાં પાછો દૂધનો 2 રૂપિયા ભાવ વધારો, તમને શું લાગે છે? ઇન્ડિયા એ દૂધ ઉત્પાદકનો દેશ છે, તો ઇન્ડિયામાં દૂધના લીધે થઈને ભાવ વધારો ના હોવો જોઈએ. લાઈક કે ગેસમાં, એલપીજીમાં વધારો થયો, ઓઇલમાં વધારો થયો, પણ દૂધમાં ના હોવો જોઈએ. ઇન્ડિયામાં તો દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો પછી તમે કઈ રીતે, તમે શું કહેશો, ઘર ચલાવવું કેટલું મુશ્કેલ પડે છે? કારણ કે 2 પૈસાનો જે ભાવ વધારો 2 રૂપિયા નહીવત છે, સામાન્ય રૂપિયા 2 રૂપિયા છે, પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ પરિસ્થિતિ માટે આ 2 રૂપિયા પણ 2000 રૂપિયા જેવા થતા હોય છે. 2 રૂપિયા એટલે મધ્યમ વર્ગ માટે બહુ મોટો ભાવ વધારો કહેવાય. દર વર્ષે 2 રૂપિયા વધે છે તો ગૃહિણીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે. વર્ષે વર્ષે ગેસનો ભાવ વધારો આવે છે. મોદીજી કહે છે સોનું ના લેવું, તમે ઓઇલ ઓછો ઉપયોગ કરો, એમાં તો તમે પાછો દૂધ વધારો આપો છો. તો કેવી રીતના ગૃહિણી ઘર ચલાવી શકે? તમારે સરકારે એની તરફ ધ્યાન દેવું જોઈએ કે આ ભાવ વધારા સામે ડેરીવાળા તરત જ પોતાની પ્રોડક્ટ ઉપર 2 રૂપિયાનો વધારો કરી આપે છે. એની સાથે સાથે બધી ગૃહિણીનું ઘર ખર્ચમાં તમામ વાંધો, એમાં સૌથી વધુ મધ્યમ વર્ગને વાંધો આવે છે. આ દૂધની બાબત વિશે બધા ખર્ચમાં મધ્યમ વર્ગને બહુ જ તકલીફ પડે છે. તો સરકારે બધી બાબતોનું ધ્યાન રાખી અને સરકાર નિર્ણય લેવા જોઈએ. તો આ હતા રાજકોટની ગૃહિણીઓ, જેમને ઇન્ડિયા ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે મિડલ ઇસ્ટ દેશોની જે યુદ્ધની પરિસ્થિતિ આડઅસર સીધી ભારત ઉપર તો થઈ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે તે નિવેદનની અસર પણ હાલ અત્યારે દેખાય, રાજકોટની બજારોમાં દેખાઈ રહી છે. તેવામાં અત્યારે અમૂલના લીટરે દૂધમાં 2 રૂપિયાનો વધારો થતાં ક્યાંક ને ક્યાંક ગૃહિણીનું બજેટ છે તે ખોરવાયું છે. ત્યારે હાલ ગૃહિણીઓ છે તે સરકાર પાસે માંગ કરી રહી છે કે જે બજેટમાં જે ગૃહિણીનું જે બજેટ ખોરવાઈ રહ્યું છે, જે 2 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે, તે પાછો ખેંચવામાં આવે, અથવા તો જે કહેવાય કે સમજી વિચારીને ભાવ વધારો કરવામાં આવે અને નહીવત પ્રમાણમાં ભાવ વધારો કરવામાં આવે, જેથી કરીને મધ્યમ વર્ગનું જે પરિવારનું ગુજરાન છે તે ચાલ્યા કરે. કેમેરામેન હાર્દિક મોણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.